ની વાર્તા ભારતીય મહાકાવ્ય રામાયણમાં ખૂબ પ્રસિદ્ધ છે. રાવણની વાર્તા. રાવણ લંકાનો રાજા હતો. તે ખૂબ જ બુદ્ધિશાળી, શક્તિશાળી અને મહાન શિવભક્ત હતો. તેના પિતા ઓશી વિશ્રવા અને માતા કક્ષી હતા. રાવણને 10 માથા હતા, તેથી તેને દશાનન પણ કહેવામાં આવે છે. રાવણે કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ઘણા વરદાન મેળવ્યા. તેના બળ અને અહંકારથી તે દેવતાઓને પણ હરાવવા લાગ્યો. એક દિવસ તેની બહેન શૂર્પણખાએ રામા અને લક્ષ્મણા પાસે અપમાન અનુભવ્યું. ત્યારબાદ રાવણે બદલો લેવા માટે ભગવાન રામની પત્ની સીતાનું હરણ કર્યું અને તેમને લંકામાં લઈ ગયો. પછી ભગવાન રામ, હનુમાનજી અને વાનર સેનાએ લંકા પર ચચાઈ કરી. ભયંકર યુદ્ધ થયું. અંતે ભગવાન રામે રાવણનો વધ કર્યો. આ વિજયને સત્યની અસત્ય પર જીત માનવામાં આવે છે અને તે પ્રસંગે દુસહેરા ઉજવવામાં આવે છે. રાવણ પાસેથી મોટી શીખ. અહંકારનો અંત ખરાબ હોય છે. જ્ઞાન અને શક્તિ હોવા છતાં સચ્ચાઈનો માર્ગ મહત્વનો છે. ભક્તિ સાથે વિનમ્રતા પણ જરૂરી છે. રાવણ ખૂબ વિદ્વાન હતો, પણ તેના અહંકાર અને ખોટા નિર્ણયોના કારણે તેનો નાશ થયો.